હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે પ્લસ એકાઉન્ટિંગ માટે એક નવો પોઈન્ટ જોશું. આજે આપણે જોશું કે ફ્રેન્ડ્સ, જે પ્લસ એકાઉન્ટિંગમાં આપણે વર્ક કરી છીએ એ ડેટા એક્સપોર્ટ કઈ રીતે કરવો. અહીં ફ્રેન્ડ્સ, પ્લસ એકાઉન્ટિંગ આપણે એક ફેસિલિટી આપે છે કે પ્લસ એકાઉન્ટિંગમાંથી આપણે જે ડેટા એક્સપોર્ટ કરેલો છે એ ડેટાને બેકઅપ આપણે ટેલીમાં પણ લઈ શકીએ. તો એની માટે સૌપ્રથમ ડેમો વર્ઝન ખોલી લેશું. અહીં ફ્રેન્ડ્સ યુટિલિટીમાં જશું. એમાં આપેલું છે ફ્રેન્ડ્સ ડેટા યુટિલિટી. અહીં ડેટા એક્સપોર્ટ છે, એમાં જશું. અહીં ફ્રેન્ડ્સ બે ડેટા એક્સપોર્ટ થશે, એક માસ્ટર અને બીજો આવશે ટ્રાન્ઝેક્શન. અહીં માસ્ટરનો ડેટા આપણે એક્સપોર્ટ કરીશું. અહીં માસ્ટર છે. અહીં તમારે એક્સપોર્ટ ફોર એટલે કે તમારે એક્સપોર્ટ કેની માટે કરવો છે અથવા તો કયા સોફ્ટવેર માટે ડેટા એક્સપોર્ટ કરવો છે. તો અહીં બે સોફ્ટવેર આપેલા છે, એક પ્લસ છે અને બીજો છે ટેલી. જો તમારે ટેલી માટે ટેલી સોફ્ટવેર માટે તમારે ડેટા એક્સપોર્ટ કરવો હોય તો તમારે અહીં ટેલી લઈશું. અહીં અત્યારે ટેલીનો ડેટા એક્સપોર્ટ કરીશું. તો અહીંયા આપને એરર આવશે કે ધીસ ફીચર ઇઝ નોટ અવેલેબલ કરંટ રિલીઝ. હજી ફીચર છે એ હજી રિલીઝ કરેલું નથી. અહીં પ્લસ લેશું, ઓકે કરીશું. અહીં પ્રોડક્ટ માસ્ટર ઓલ, અહીં યસ કરીશું, ટેબ આપીશું. અહીં તમારે જ્યાં ડેટા એક્સપોર્ટ કરવો છે અહીંયા લઈ લેશો. અધર કરીને બીજી ડ્રાઈવ આપણે સિલેક્ટ કરી લેશું. એમાં રાખીશું ડેસ્કટોપ ફ્રેન્ડ્સ. ઓકે કરીશું. અહીં ઓકે કરીશું. અહીં આપણો બેકઅપ જે ડેટા છે એ એક્સપોર્ટ થાય છે ફ્રેન્ડ્સ. આપણો ડેટા એક્સપોર્ટ થઈ ગયો છે. હવે એને ડેસ્કટોપ ઉપર આપણે જોશું. અહીં જોશો તો CMP01 ડેટા આપને જોવા મળશે. અહીં પ્લસ એકાઉન્ટિંગનો આપણો જે ડેટા છે એ એક્સપોર્ટ થઈ ગયો છે. આ રીતે ફ્રેન્ડ્સ ડેટા એક્સપોર્ટ ઇમ્પોર્ટ આપણે કરી શકશું. કાલે જોશું કે ડેટા ઇમ્પોર્ટ કઈ રીતે થશે. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.